કંઈક આવો અવાજ આવે. ફાઇનલી અડધા સફરજનનું અનબોક્સિંગ કરી નાખ્યું, એટલે કે મેક મિની M4નો. પછી દેખાય એ બહારથી ભલે ડબ્બા રેખું, બાકી છે ફૂલ પાવરફુલ. તો ફટાફટ આપણે મેક મિની M4નું અનબોક્સિંગ કરી નાખ્યું કે બોક્સમાં શું નીકળે છે ને કઈ રીતે. ગુડ મોર્નિંગ મિત્રો. તો આજ આપણે હે ને બધી એડિટિંગ સેટઅપનું અનબોક્સિંગ કરવાનું છે. એપલનું તો મેકનું તો ઓલરેડી આપણે કરી લીધું છે, પણ હવે બધું ફિટ કરીને આજે આપણે હે ને મુહૂર્ત કરવાનું છે. તો આ મેક મિની M4, ડેલનું વાયરલેસ કીબોર્ડ માઉસ અને ડેલનું મોનિટર, એપીસીનું UPS, કિંગસ્ટનની SSD 2TB અને એક આ આપણા હેડફોન છે. તમને ખોલીને પછી બધું બતાડું મારું આખું એડિટિંગ સેટઅપ. યુપીએસનું અનબોક્સિંગ કરી નાખ્યું. એપીસીનું UPS 600 સુધી પાવર આપી. This is my monitor Dell. एक HDMI USB केबल है, पावर केबल है, स्टैंड है, आखो मेन्यू लख्યું है कई रीते फिट करवानी बधाई. ડેલનું વાયરલેસ માઉસ કીબોર્ડ લીધું છે, એની સાથે એડપ્ટર આવે તેનાથી કંટ્રોલ થશે. આપણે USB હબ લીધું છે પ્રોટોનાઇકનું, કારણ કે મેક મિની M4 છે તેમાં બધા C ટાઈપ છે, એક એ પોર્ટ નથી, એટલે આપણે એ ટાઈપની તો ખાસ જરૂર પડે. ઘણી વખત કીબોર્ડ માઉસ ને હબ ને બધું ફિટ કરી દીધું છે. હવે હેડફોનનું અનબોક્સિંગ કરી નાખ્યું. વારા ફરતી બધાના વારા લઈ લીધા અનબોક્સિંગમાં. अरे कहना क्या चाहते हो? ડેલનું જે મોનિટર છે તે લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ મોડમાં થાય છે, હાઇટ એડજસ્ટ થાય છે અને ટીલ રાઇટ લેફ્ટ રાઇટ બધી તરફ મૂવમેન્ટ થાય છે. ફાઇનલી આખું સેટઅપ થઈ ગયું છે રેડી, પણ
લાઇટ હે તો આપણે થોડીક વાર ખીમીને પછી કર્યું શુભ કાર્ય કર્યું એટલે મુહૂર્ત તો પહેલાં કરવું જ પડે. આપણે આમાં યુપીએસ યુઝ કરીશું કારણ કે સિસ્ટમને કાંઈ હાર્મફુલ ન થાય એ માટે. જે મેક મિની M4 આવે ને એમાં પાવર બટન છે ને તે હવે નીચે આવે એટલે આપણે થોડુંક રોટેટ કરીને ને ઓન ઓફ કરવામાં પ્રોબ્લેમ પડે એટલે મેં તો છે ને આડું જ મૂકી દીધું છે. મેક મિની M4 ઓન થાય ત્યારે કંઈક આવો અવાજ આવે. હેલો વેલકમ ટુ મેક ટાંટાણા.